જાણ. દીપક આનંદજી બોલો. જય સચિદાનંદ. 14th જુલાઈ 14 જુલાઈ સમરસી ખોરાક લેવાય. અંદરના પરમાણુઓ માગે છે તે જ થાળીમાં આવશે. અંદરના પરમાણુઓ માગે છે તે જ થાળીમાં આવશે. એટલે આખું આહાર સંબંધી જે વિજ્ઞાન છે કુદરતમાં, એ અહીંયા દાદાએ ખુલ્લું કરી આપ્યું. એટલે એમને એમ કોઈ વસ્તુ આપણી સામે આવતી નથી. એટલે જ્યાં સુધી આપણો વિવેક એને ના નથી પાડતું. વિવેક જીભ ના પાડી શકે છે. જ્યાં જીભ ના પાડે એ વાત ખોટી થઈ જાય, અને વિવેક ના પાડે એને માન્ય રખાય. કોઈ એમ કહી શકે કે કશે ગયા અને મારી સામે નોનવેજ આવ્યું તો શું કરવાનું? એ મારા પરમાણુ અંદર માંગે છે એમમાં સમજી લેવાનું. તેના ત્યાં વિવેક પણ કામ કરે છે. એટલે વિવેકથી એને બાજુ પર મૂકી દેવાનું. એટલે દાદા પણ કહે છે, એટલી વખત કોઈક એવી વસ્તુ આવી ગઈ હોય તો તરત કહે છે કે આજે અંદર પરમાણુ માંગે છે એમ કે. એટલે આ જ્યારે આપણે મુદ્દો સમજવાનો શું છે કે જ્ઞાન આપીને દાદાએ આપણને જાગૃત કર્યા વિજ્ઞાન સ્વરૂપે. હવે વિજ્ઞાન સ્વરૂપે જાગૃત કર્યા હોય તો વિજ્ઞાન સ્વરૂપે કશું કરવાનું હોય કે ના કરવાનું? કે કશું ના કરવાનું. સમજ્યા કરવાનું એ પણ પ્રજ્ઞાશક્તિનું કામ છે. અને વિજ્ઞાન સ્વરૂપ છે એ તો બસ જોયા જ કરે. જોયા કરે એટલે શું? કે એક બાજુ બુદ્ધિ નામધારી પાસે કરાવે, બીજું પ્રજ્ઞાશક્તિ એને ચેતવ કરે. અને બેના જેનું વધારે દબાણ હોય એ પ્રમાણે કાર્ય થાય. અને એ જે કાર્ય કર્યું એના સંબંધમાં, એટલે એના કનેક્ટેડ જે ભોગવટો હોય એ ભોગવટો આવે અને નામધારી એને ભોગવે. અને વિજ્ઞાન સ્વરૂપ હું શુદ્ધાત્મા એને જોઉં છું. એટલે મારે જોવાનું કામ કરવાનું. કારણ કે આપણે જે સાંભળીએ છીએ ને તે જ અંદર જઈને આપણને જાગૃત કરે. જેમ આપણે હમણાં વાંચ્યું, અંદરના પરમાણુઓ માગે છે તે જ થાળીમાં આવશે. એટલે તમારે બિલકુલ નહીં ખાવાનું એવું નથી રાખવાનું. ના ભાવતી ચીજ આવી શકે છે, પણ જે વિવેકના ધોરણમાં ના નથી પાડતું, એટલે કે વેજીટેરિયન છે એને આપણાથી ખવાય એવી વસ્તુ છે, અને થાળીમાં આવ્યું છે તો એનો બિલકુલ બહિષ્કાર કરવો, એટલે ના પાડીને કઢાવી નાખવું, એ રાઈટ નથી. 2 ફોડવા ખાવાના. એટલે એનાથી શું થાય કે આપણી અંદર જે પરમાણુ તો બહુ સૂક્ષ્મ છે. પરમાણુ ક્વોન્ટિટી નથી માંગતી. જોજો, સમજવાની વાત છે. પરમાણુ ક્વોન્ટિટી નથી માંગતી. આ ક્વોન્ટિટીનો ભાગ આવે છે ને તે બધું લુપ્તતામાં જાય છે. બાકી નોર્માલિટી શું કે એ પરમાણુ અંદર એટલા માંગે છે ને એટલા એ ભેગા થાય છે
અને તમારે એને ગ્રહણ કરી લેવાના કોઈ પણ જાતના ખેંચતાણ વગર. અને ગ્રહણ કરવા એટલે કઈ પેલા કે 5 કિલો નથી ખાવાના, 15 નથી ખાવાના કે 5 નથી ખાવાના. તમે આમ કરીને મોઢામાં નાખ્યું એટલે પત્યું. પણ જે બિલકુલ ના પાડે છે ને ત્યાં અહીંયા એક પ્રકારે દાદાની ચેતવણી છે કે એ પરમાણુ અંદર માંગે છે એટલે તમારે એ ભેગું થયું. આ રીતે આપણે જાગૃતિપૂર્વક હવે આ કોને ખબર પડી, આજે જ્ઞાન આવ્યું ને અંદરના પરમાણુઓ માંગે છે તે જ સાડીમાં આવશે, એ પ્રજ્ઞા શક્તિ છે. બુદ્ધિ અહંકારનું રક્ષણ કરશે અને એ કરાવીને જ રહે. અને પ્રજ્ઞા શક્તિ ચેતવ કરે. એટલે કરાવનારી, જેમ દાદા કીધું છે ને, કારક અંદર બેસેલા છે. લોભક, ક્રોધક, માનક, આહારક, જે બધા કરાવનારા છે તે અંદરથી કરાવે છે. આપણે કરતા નથી, ખાતા નથી, વિહાર કરતા નથી, નિહાર કરતા નથી. એટલે હું વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. ખરેખર આ જેમ જેમ આપણને થોડું થોડું બી સમજાય ને, તો દાદા માટે ખૂબ અહો થશે કે જે ભૂમિકામાં તીર્થંકર ભગવાન રહેલા, જે ભૂમિકામાં તીર્થંકર ભગવાન દીક્ષા લઈને જે આંતર ભૂમિકા એમની હતી, તે દાદાએ જ્ઞાન આપીને આપણી એવી જ કરી નાખી. અને આપણે છે સંસારમાં. એમણે સંસાર ત્યાગ કરીને આગળ ગયેલા, દીક્ષા લીધી બોલો. અને આપણને સંસારમાં વચ્ચે રહીને એ જ દીક્ષા મળી છે. એટલે આ થોડું સમજવાની જરૂરત પડે, કે જેથી કરીને જે વ્યવહારને મુક્ત કરવાનો છે ને તેને આપણે સારી રીતે મુક્ત કરી શકીએ. વ્યવહાર તો મુક્ત થવા જ માંગે છે. એનો એક પ્રકારનો ક્લેમ છે કે ભાઈ મને મુક્ત કરો. તમને દાદાએ મુક્ત કર્યા. બહુ જબરજસ્ત છે. તમને દાદાએ મુક્ત કર્યા. એટલે તમે જે કહેતા હતા હું નામધારી છું, ત્યાં તમને હું શુદ્ધાત્મા છું માં મૂકી દીધા. હવે જુઓ, એક જ આ તમને આમાં બતાડું, જો દેખાશે તમને. એક મિનિટ. હા, એક મિનિટ. તમારે મૂકવાનું છે? મારે સ્ટોપ કરવું પડશે? ના ના ના, તમને મારા એના પર દેખાય છે સ્ક્રીન પર. એક મિનિટ. બરાબર. હા, જસ્ટ હોલ્ડ ઓન. ઝાંખું છે, બહુ ઝાંખું છે. આઈ ડોન્ટ નો, કેમેરાનું કંઈક હશે એટલે. હા હા હા, એક મિનિટ. પેલું વ્યૂ બ્લર કરેલો છે ને, એટલે એક જ મિનિટ, જસ્ટ હોલ્ડ ઓન. હા, યસ યસ યસ. જસ્ટ હોલ્ડ ઓન. એટલે એના સેટિંગમાં જઈશ ને એટલે મને મળશે. યા. જો દેખાયું હવે? એક મિનિટ. હવે દેખાયું? દેખાયું? ઉભા રહો એક મિનિટ. ઉભા રહો, જસ્ટ 1 મિનિટ. ક્લિયર નથી દેખાતું હજી. ઉભા રહો. હા, હવે દેખાવું જોઈએ. દેખાણું. હવે દેખાય છે. હવે મારું દેખાય. સ્વરૂપ શુદ્ધાત્મા છે, તે સકળ સૂત્રની ચાવી છે. આ કૂચી જેને હાથ લાગી ગઈ તેને કશાક સૂત્ર વાંચવાની જરૂર નથી. દાદા ભગવાન. જય સચિન.
એટલે બહુ સરસ. અહીંયા આપણે એ કહીએ છીએ એ કે દીપુલાજી કેમ છે કે બધા સૂત્રો બીજા વાંચવાની જરૂર નથી એટલે શું કહેવા માંગે દાદા? કારણ કે આપણે સૂત્રો તો બધા આપણે દરરોજના જોઈએ છે, વાગોળીએ છે. આ સૂત્ર આ છે એટલે 14મી નું. એટલે એકચ્યુઅલી કેવું છે વાત કે હું શુદ્ધાત્મા છું સામાન્ય રીતે ક્યારે પ્રાપ્ત થાય એ સમજવાનું છે. હમ, હમ. હું શુદ્ધાત્મા છું એ ક્યારે પ્રાપ્ત થાય જ્યારે આખો વ્યવહાર ચોખ્ખો થઈ ગયેલો હોય એટલે ઓકે 10મા ગુણસ્થાનના જ્ઞાની મળે 12મા ગુણસ્થાનના પછી તો એમને 11મું ગુણસ્થાન જે અંદરનું છે તે પાર કરવાનું રે. બરાબર છે. એ ખ્યાલ આવ્યો બરાબર ખ્યાલ આવી ગયો. ને આપણને અક્રમ વિજ્ઞાન થકી દાદાની કૃપાથી એ પ્રાપ્ત કર્યા વગર પ્રાપ્ત થયેલું છે. એટલે વ્યવહાર ચોખ્ખો કર્યા વગર એટલે આ વચ્ચેની ભૂમિકામાં મુક્ત કરી દીધા, મુક્ત થઈ ગયા અને છતાં વ્યવહારની કચાશના લીધે એ મુક્તતા અનુભવાતી નથી. એટલે આ બધા પ્રકરણમાંથી આપણે પસાર થવું પડે છે. એ બીજા બધા સૂત્રોને વાંચવાની જરૂરત પડે છે, સમજવાની જરૂરત પડે છે, પણ એ વ્યવહાર પક્ષે છે. કારણ કે આજે પ્રાપ્તિ થઈ છે, હું શુદ્ધાત્મા છું, એમાં બધું જ આવી ગયું. પણ જ્યાં સુધી એટલે કે ઇન્ટરિમ ગવર્મેન્ટ કીધી છે ને, ઇન્ટરિમ ગવર્મેન્ટને સમજવાની છે અને ત્યાં એ ભૂમિકા ભજવી જાણવાની છે. બરાબર છે. જો તમને એક દાખલો આપજો, કવિતાનું એક પદ છે એમાં, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. શું કીધું? કે દાદાનો અમર જન્મ મરણથી મુક્તિ હું શુદ્ધાત્મા છું એ ભૂમિકા ભજવવાની બાકી છે. કારણ કે વ્યવહાર પૂરો નથી થયો, એટલે કે વ્યવહાર ભૂસાયો નથી, વ્યવહાર સહજ નથી થયો. એટલે આ વચ્ચેના પોર્શનમાં આ બધી માથાકૂટ આપણને રહી છે. પણ મૂળ શું છે કે આ પ્રાપ્ત થઈ ગયું છે. બરાબર. અને જે રહેલું છે ને વ્યવહાર, એક્યુમ્યુલેટેડ વ્યવહાર, જેનો આપણે સંભાવે નિકાલ નથી કર્યો. સંભાવે નિકાલ નથી કર્યો એટલે જે રાગદ્વેષ વગર આપણે એનો ઉકેલ લાવ્યા નથી, એનો આપણે લાવવું પડે છે આજે. એટલે મારું નથી, મન વચન કાજી તદ્દન ભિન્ન બહુ શુદ્ધાત્મા છું, તેમ છતાં મન વચન કાયા પોતાના તેમજ બીજાના માટે મગજમારી થયા કરે છે. એ આપણે અનુભવ કરીએ છીએ. એટલે એને એ જેટલું અંદર એટલે પોતાપણાનો ભાગ આખો ખેંચી લેવાનો છે આજ્ઞાથી, આ દાદાની સમજણથી, અને એમાં બધું આવે. બરાબર છે. હસમુખાનંદજી બોલો. હા, જય સચ્ચિદાનંદ. અંદરના પરમાણુ માંગે છે તે જ થાળીમાં આવશે. દાદા કહે છે ને કે અંદર આપણા જેવા આખું જગત પરમાણુ સાયન્સ છે આખું, સમજાય ને? એટલે કે આ બોડીમાં જે પરમાણુ ખૂટતા હોય છે એ કુદરતી રચના જેવી છે કે એ જ પરમાણુ માંગે અને એ પ્રમાણે થાળીની અંદર આપણે ભેગું થાય. એટલે કે થાળીમાં જે આવે છે એ શરીરની માંગ છે એ પ્રમાણે જ આવે છે. એ સમજણ અંદર પાકી કરી લેવા જેવી છે. બરોબર. માટે આપણે બીજું જે આવે છે મનથી આપણે જે ખાઈએ એ બધું ટેસ્ટને આધારે છે, પરંતુ થાળીની અંદર જે આવે એ કુદરત એ જ ભેગું કરી આપે તમને કે જે તમારા શરીર માટે સારી વસ્તુ હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનજી, આપણે we can start. ઓકે.